11-11, 11-11, 11-11. તમને થશે કે આ બધી જ વાત હું 3 વાર કેમ કહી રહ્યો છું? કારણ કે હાલમાં જ જી ઓટીટી પર રિલીઝ થયેલી વેબ સિરીઝ 11-11ની કહાની કંઈક આવી જ છે. હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે જોઈ રહ્યા છીએ બોલિવૂડની વાત. ત્રણ પોલીસ અધિકારી, 3 મર્ડર અને 3 કાળખંડ. જી હા, વેબ સિરીઝ 11-11ની કહાની વાર્તા કંઈક આવી જ છે. 3 પોલીસ અધિકારી એટલે યુગ રાવલ, વામિકા રાવત અને ધૈર્ય અઠવાલ. અને આ 3 જણાની વચ્ચે ટાઈમ ટ્રાવેલની વાત છે, એટલે કે 3 કાળખંડની વાત છે. 1990, 2000 અને 2016. મિત્રો, ટાઈમ ટ્રાવેલની ઘણી બધી ફિલ્મો બની છે, પરંતુ આમાં ટાઈમ ટ્રાવેલ એક જુદા જ પર્સપેક્ટિવથી રજૂ કરવામાં આવ્યો છે. 1990 થી 2000 સુધી ઉત્તર પ્રદેશ પોલીસમાં કામ કરનાર શૌર્ય અઠવાલ 2016માં કે જ્યારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ અલગ અલગ થઈ ગયું છે ત્યારે ઉત્તરાખંડ પોલીસમાં કામ કરે છે અને એને રાત્રે 11:11 વાયરલેસ ઉપર મેસેજ આવે અને એમાં ભૂતકાળમાં જે ખૂનની ઘટનાઓ ઘટી છે એની માહિતી ઇન્સ્પેક્ટર ધૈર્ય અઠવાલ આપે. બેઝિક પ્લોટ જ બહુ જ સંગીન છે, પેચીદા છે અને એમાં 3 જુદા જુદા સમયમાં 3 કાળખંડમાં થયેલા મર્ડર મિસ્ટ્રીનું સોલ્વ કરવાની આ લોકોની જવાબદારી છે. એક જે કેસ છે ટાઈ એન્ડ ડાઈ એટલે ગળું ઘોંટીને મારી નાખવાની ઘટનામાં 10 લોકોના મર્ડર થઈ ગયા છે અને આ ઘટના 1990 થી 2000ની આસપાસ બની છે. સરકારે એક એવો નિર્ણય કર્યો છે કે 15 વર્ષ જૂના જે કેસ છે એને હવે બંધ કરવા અથવા એની ફાઇલો ક્લોઝ કરવી અને એવા સમયે એક એવો પેચીદા કેસ આ લોકો સોલ્વ કરે કે જેમાં માત્ર 11 વર્ષની બાળકીનું મર્ડર થયું હતું અને 15 વર્ષ પૂરા થવાની તૈયારી છે આ કેસને અને આ કેસ બંધ થવાનો છે. તેવા સમયે સુપ્રીમ કોર્ટ ઇન્ટરવીન કરે અને આવા કેસ, ખાસ કરીને જે મર્ડરના કેસ છે એને ચાલુ રાખવાની વાત આવે અને એ ચાલુ રહેવા માટે કોલ્ડ કેસ યુનિટની સ્થાપના કરવામાં આવે. વેબ સિરીઝ 11-11 વર્ષ 2000ની અમેરિકન ફિલ્મ ફ્રીક્વન્સી અને 2016ની કોરિયન ટીવી સિરીઝ સિગ્નલની રીમેક છે. આ જે 3 પોલીસ અધિકારી છે એ છે રાઘવ જુઆલ, કૃતિકા કામરા અને ધૈર્ય કારવા. આ 3નો અભિનય ખરેખર સરસ છે અને ખાસ કરીને રાઘવ જુઆલ કિલમાં એણે જે ખૂંખાર વ્યક્તિનો રોલ કર્યો હતો હવે એ આમાં બહુ સરસ લાગે છે. મિત્રો, ધર્માટિક અને શીખ્યા એન્ટરટેનમેન્ટના નેજા હેઠળ બનેલી આ વેબ સિરીઝના નિર્માતા છે કરણ જોહર અને ગુનીત મોગિયા કે જેની ડોક્યુમેન્ટરી ઓસ્કર એવોર્ડ જીતી હતી. ફિલ્મનું સૌથી જમા પાસું મારી દ્રષ્ટિએ હોય, વેબ સિરીઝનું સૌથી જમા પાસું મારી દ્રષ્ટિએ હોય તો એ એનું પટકથા અને એડિટિંગ છે. જબરજસ્ત. તમને એક સમયમાંથી બીજા સમયમાં ને બીજા સમયમાંથી ત્રીજા સમયમાં એટલી ઝડપથી અને એટલી શાર્પ રીતે લઈ જાય છે કે તમને મર્ડર મિસ્ટ્રીનો ખરો રોમાંચ આ વેબ સિરીઝમાં જોવા મળશે. તો આ ફિલ્મના જે ક્રેડિટ ટાઇટલ છે તેમાં પૂજા બેનર્જી અને સુજોય શેખર આ ફિલ્મના રાઇટર છે અને પ્રેરણા સાઇગલ આ ફિલ્મની આ વેબ સિરીઝની એડિટર છે. હું વારંવાર ફિલ્મ બોલું છું, માફ કરજો. અને
વેબ સિરીઝના ડિરેક્ટર છે ઉમેશ બિસ્ટ. મિત્રો, હવે સોશિયલ મીડિયાના દ્વારેથી સોશિયલ મીડિયા ઉપર હાલ એક વિડીયો ચર્ચાસ્પદ બન્યો છે, જેમાં અત્યાર સુધી જે રીતે ગોદી મીડિયાની વાત કરવામાં આવતી હતી તેવી રીતે ગોદી એક્ટરોની વાત કરવામાં આવી છે. અને આ ગોદી એક્ટરોમાં ખાસ કરીને અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને અજય દેવગણની વાત કરવામાં આવી છે. આ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું. તમારે આ વિડીયો જોવો હોય તો તમને જોવા જરૂર મળશે. મિત્રો, મર્ડર મિસ્ટ્રી જોવાનો શોખ હોય અને ટેકનિકલી વેલ મેડ વેબ સિરીઝ જોવી હોય, ગાળો છે થોડીક આમાં, અને આ જે ગાળોનો મુખ્ય સૂત્રધાર છે હર્ષ છાયા, એ હજુ પણ આંખો દેખીમાંથી બહાર ન નીકળ્યો હોય એવું જ લાગે છે. એ જ ટોન, એ જ રીતે, કારણ કે અહીંયા એ આઈજી પોલીસ અધિકારીના રોલમાં છે. બીજા કલાકારો પણ થોડીક ગાળો બોલે છે, પરંતુ વેલ મેડ, વેલ એડિટેડ, વેલ ડિરેક્ટેડ અને સૌથી મોટી વાત વેલ રિટન વેબ સિરીઝ જોવાની મજા કરવી હોય તો 11/11 જરૂર જોજો. આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર, મેરે પાસ માં હૈ સિનેમા.